સિહોરના સાગવાડી ગ્રામજનોએ 100 વાર પ્લોટની માંગણીને લઈને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। ફોર્મ ભરવામાં આવેલા છે પણ અમને રજૂઆત કોઈ સાંભળતા નથી અને કોઈ કાર્યવાહી કરવા બાબતે અમે આવેદન આપવામાં આવ્યું છે। અમને 3 દિવસમાં અમને આ જવાબ નહીં આપવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। વામનભાઈ પણ એવો રેકોર્ડ નથી એવું દર્શાવે છે, તો શું કારણે આવું દર્શાવવાનું? જો વેરા વસૂલાત કરવા છતાં આવું દર્શાવવાનું કારણ શું? વેરા વસૂલાત ગામની કરવામાં આવે છે તો આ બાબતે તાલુકા વિકાસ અધિકારી આવો જવાબ તો કયા અનુસંધાને આપવામાં આવે છે? શું આપની રજૂઆત છે, વાત કરશો? અમારી રજૂઆત 100 વારના પ્લોટની 1.5 વર્ષથી અમે રજૂઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવા બાબતે ટીડીઓ અધિકારીને પૂછતા ઉગ્ર વર્તન કરવામાં આવે છે અને જવાબ પણ દેવામાં નથી આવતો। તેના સંબંધને અમે આવેદનપત્ર આપવાને પાઠવીએ છીએ અને 3 દિવસમાં રજૂઆતનો જવાબ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। કયા ગામનો પ્રશ્ન છે? સાગવાડી ગામ, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર। અને આપશ્રીને રજૂઆત કરવા છતાં આપણે કામગીરી કોઈ થઈ નહીં એ બાબતે હું જણાવું છું કે આવેદનપત્ર આપીને જણાવું છું કે તમે આ કામગીરી અમારી પૂરી કરવા બાબતે ઉગ્ર વર્તન ન કરવા બાબતે આ હું તમને ફાળવું છું આવેદનપત્ર। અરે પટેલ, આપણે રોહિતભાઈ મોકલો છે। હા, સર, આપણે જે સાગવાડીનો જે આવેદનપત્ર હકીકત એમાં વિગત સમજા, હકીકત શું કે આક્ષેપો થઈ રહ્યા છે? એમાં એવું છે કે જે અરજદારશ્રી છે એમણે 2023માં 30 અરજીઓ તાલુકામાં રજૂ કરેલી પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે અને અમે અમારા રેકોર્ડ સાથે ખરાઈ કરી અમે પાછી 30 અરજી સંબંધિત પંચાયત તળસીને ખરાઈ કરવા માટે પરત આપેલી છે। ત્યારે સંબંધિત પંચાયત એમ લખે છે કે એમની પાસે ગામતર ઉપલબ્ધ નથી એટલે આ કાર્યવાહી થઈ શકે એવું નથી। એટલે મારા આવ્યા પછી મેં દરેક મિટિંગમાં આ મુદ્દો લઉં જ છું કે જ્યાં ગામતર ન હોય ત્યાં તમે ભવિષ્યનું આયોજન કરો અને ભલે આજે લાભાર્થી પણ ભવિષ્યમાં કોઈ પ્લોટ માંગે તમે કઈ રીતે આપશો એ તમે અમને જાણ કરો। એટલે મેં સાગવાડી પંચાયતને પાછું લખ્યું છે કે જો તમારી પાસે ગામતર નથી તમે નિયતમાં દરખાસ્ત કરો ગામતર નીમ કરવા માટેની તો આપણે પ્રોસેસ કરી રેવન્યુમાં મોકલીએ અને કલેક્ટર મારફતે આપણે કોઈ જમીન મંજૂર કરાય પછી જેટલા પણ પાત્ર લાભાર્થીઓ છે આપણે લાભ આપવાનો પૂરેપૂરો આપણે કરવાના છે। અત્યારે લગી માંગણીઓ કેટલી આવેલી, અરજીઓ કેટલી આવેલી છે? સાગવાડાની 30 અરજીઓ આપણી પાસે પેન્ડિંગ છે, બાકી બીજા જ ગામોમાંથી કોઈ અરજીઓ આપણી પાસે અત્યારે હાલના લેવલે કોઈ પેન્ડિંગ નથી। અને દર શનિવારે જે લેન્ડ મીટિંગ મળે છે પ્રાંતિક રાજસ્થાનમાં એમાં પણ કોઈ બધું આપણો અત્યારે આજે તારીખે બાકી નથી। ઓકે, આપણો પરિચય આપણો ગામ સાથે? મારું નામ મોરી ભરતભાઈ મથુરભાઈ, ગામ સાગવાડી, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર। અમારી રજૂઆત એ છે 100 વારના પ્લોટની માંગણી કરવા હોવા છતાં અમને કોઈ ફાળવવામાં નથી આવતો અને ડીડીઓ સાહેબને જાણ કરવા બાબતે ઉગ્ર વર્તન કરી તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો એવો જવાબ પણ આપેલ છે અને વેરા વસૂલાત કરે છે તો એ પૈસા જાય છે ત્યાં ગામના। એ બાબતે અમે રજૂઆત કરી છે પ્રાંત સાહેબને અને મામલતદારશ્રીને કરેલી છે। એ છતાં અમે કલેક્ટર સાહેબને જિલ્લા કલેક્ટરમાં પણ જવા તૈયાર છીએ। આ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો તમે શું કરશો? તો અમે ઉગ્ર આંદોલન કરી શકશું અને જવાબ નહીં 3 દિવસમાં નહીં આપવામાં આવે તો ધરણા કરી શકશું બાબતે।